पाना नंबर 29 पर ધોરણ 9 પાઠ 8મો કાસાયાના કો અપરાધ ભગવાન વસ્ત્રોનો શો અપરાધ। મહાત્મા ગાંધીજી જ્યારે આઝાદી માટેની લડત શરૂ કરી અને એ કામની અંદર મગ્ન રહેતા એ સ્વામી સત્યદેવે જોયું। સ્વામી સત્યદેવને મહાત્મા ગાંધીજીના આ કામથી એ ખૂબ ખુશ અને પ્રસન્ન થયા। સ્વામી સત્યદેવ એક સંન્યાસી હતા, એણે પણ એ કામની અંદર સામેલ થવાની ઈચ્છા એને વ્યક્ત કરી। મહાત્મા ગાંધીજીએ એનો અનાદર કર્યો કે તમે પહેલાં ભગવાન વસ્તુનો ત્યાગ કરો, ત્યાર પછી તમે આમાં સામેલ થઈ શકો। ત્યારે સ્વામી સત્યદેવે કીધું કે ભગવાન વસ્ત્રોનો શો અપરાધ। શ્રીમાન મહાત્મા ગાંધીજી સ્વતંત્રતા આંદોલનનો એણે શરૂઆત કરી। આંદોલનનો શરૂઆતનો બધો વ્યવહાર એણે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો। એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। તેણે દેશની આઝાદી માટેના કામમાં મગ્ન રહેલા શ્રીમાન ગાંધીજીને જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા। તેણે શ્રીમાન મહાત્મા ગાંધીજીને કહ્યું કે આપના આશ્રમમાં પ્રવેશ કરવા હું ઈચ્છું છું અને હું તે કાર્યની અંદર સામેલ થવા ઈચ્છું છું। દેશની સ્વતંત્રતાનું કામ કરવાની મારી પણ એક મોટી ઈચ્છા છે। મમાપી મમતાપી બરાબર, મમાપી મારી પણ મહતી એટલે મોટી ઈચ્છા છે। સત્યદેવનો પ્રસ્તાવ શ્રીમાન ગાંધીજીએ સ્વીકાર્યો। ગાંધીજીએ કહ્યું, સારું, અહીં આપનું સ્વાગત છે। આ આશ્રમમાં આપ રહી શકો છો, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપના કાસાય વસ્ત્રના એટલે ભગવાન વસ્ત્રોનો આપે ત્યાગ કરવો પડશે। કારણ શ્રીમાન ગાંધીજીના આદેશ સાંભળી નવાઈ પામેલા સ્વામી સત્યદેવ એ મનમાં ગુસ્સે થયા, પરંતુ તેણે સ્વામી સત્યદેવને આગળ પોતાનો આ ગુસ્સો પ્રગટ કર્યો નહીં, પ્રગટ કર્યો નહીં। સોહ કથય, તેણે કહ્યું, કથમ કાયાનું વસ્ત્રાણ ત્યાગ, આ ભગવાન વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવાન વસ્ત્રોનો શો અપરાધ છે? અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું। સંન્યાસી માણસોએ હંમેશા ભગવાન વસ્ત્રો ધારણ કરે છે। હું ભગવાન વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કઈ રીતે તૈયાર થાઉં? સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરમાં શ્રીમાન મહાત્મા ગાંધીજીએ કહ્યું, આપ યદુક્તમ તત્મસ્તિ, આપ જે કહો છો તે સત્ય જ કહો છો, પરંતુ આપના સંન્યાસનો ત્યાગ કરો એમ હું કહેતો નથી, પરંતુ કે સંન્યાસનો ત્યાગ કરવાનો આપ કરો એવો મારો કોઈ ઈરાદો નથી, મારો આશય નથી, પરંતુ હું આપે જે ભગવાન વસ્ત્રો ધારણ કરેલા છે તે ભગવાન વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું। સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત અવાજે શ્રીમાન ગાંધીજીએ કહ્યું, આપ જે કહો છે તે સત્ય છે, પરંતુ હું કહું કે આપ સંન્યાસ તો ત્યાગ કરો એ હું કહેતો નથી, ફક્ત ભગવાન વસ્તુનો ત્યાગ કરવાનું હું આપને કહું છું। શ્રીમાન ગાંધીજીના કહેવાનું તાત્પર્ય સત્યદેવ
એ કહેવાનું સાંભળી સત્યદેવ વિચારની મુદ્રામાં પડી ગયા અને મૌન ધારણ કરી લીધું. તસ્ય તાદશી, તેમની આવી મનોદશા જોઈને મનોની અવદશા કે મનોદશા જોઈને શ્રીમાન ગાંધીજીએ સ્પષ્ટ કર્યું, શાંત સ્વભાવે મૃદુ અને કોમળ ભાષામાં કે સ્વામી સત્યદેવને કહ્યું કે સાંભળો, આપ સાવધાન મનથી આપણે બીજાની સેવા કરવા માટે તૈયાર થયા છીએ. આ દેશ અતદેવ સ્માકં કિમસ્તિ, આપણો ધ્યેય શું છે? આપણો એક કે યદસ્માકં દેશ, આપણા દેશના લોકો એ હંમેશા ભગવાન વસ્ત્રો ધારણ કરનાર સંન્યાસીની સેવા કરે છે. સદૈવ સદાવત્તા એવો હંમેશા ભગવાન ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા માટે તૈયાર કે ઉત્સુક હોય છે. જ્યારે આપણે તેમની સેવા કરવા માટે તૈયાર થયા છીએ તો તે આપણી સેવા લેવાને બદલે તેઓ આપણી સેવા કરવા માટે તૈયાર થશે. આમાં આ સેવા કાર્યનો સ્વીકાર એ આપણે નહીં કરે. આપણે એમની સેવા કરવા માટે તૈયાર થયા છીએ. અને કિમસ્માકં, તો આનાથી શું આપણા ધ્યેયને નુકસાન નહીં થાય? સંન્યાસીએ મનમાં સંકલ્પ કર્યો કે આ સંન્યાસ એ તો મનનો જ સંકલ્પ છે. તેમને પહેરવેશ સાથે, પરિધાન એટલે પહેરવેશ સાથે કોઈ પણ સંબંધ હોતો નથી ક્યારેય પણ, કે ક્યારેય તે સંબંધ જોવા મળતો નથી. હું નક્કી માનું છું કે ભગવાન વસ્તુનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. આથી વિચારમાં આપ તદંતરમ યથમ, આથી આપ વિચાર કરી અને ત્યારબાદ જે યોગ્ય લાગે તે કહો. શ્રીમાન ગાંધીજી આ વચન સાંભળી સ્વામી સત્યદેવના સંચય તે સમયે શંકા દૂર થઈ અને તેણે ભગવાન વસ્તુનો ત્યાગ કરી દેશની આઝાદીની સેવા માટે લાગેલા મહાત્મા ગાંધીજીની સાથે તેઓ પણ તૈયાર થઈ ગયા. નિજ રોષ એટલે પોતાનો ગુસ્સો, અપરાધ એટલે ગુનો, સંકલ્પ એટલે નિર્ણય, વિચાર મુદ્રા એટલે વિચારની મુદ્રા, મનોદશા એટલે મનની દશા, હાનિ એટલે નુકસાન, આંદોલન એટલે હલનચલન, કાસાય વસ્ત્રાણામ ભગવું કપડું, મૌનમ એટલે મૌન, ધ્યેયમ એટલે ધ્યાન, એકસ્મિન એટલે એકમાં, ભવતા એટલે આપનું, અન્યસામ એટલે બીજાઓનું, અસ્માકં એટલે આપણું, ભવંતમ એટલે તમને, નિખિલ એટલે આપણું સઘળું પૂરેપૂરું, કાર્યરત એટલે કામમાં લાગેલા, પ્રસન્ન એટલે ખુશ આનંદિત, મહતી એટલે મોટી, સ્વકીય એટલે પોતાનું, મનોગત એટલે મનમાં, સન્નત એટલે તૈયાર, અતિવ એટલે ખૂબ જ, સાધુ એટલે ભલે, એકતમ એટલે એક બાજુ, અપરત એટલે બીજી. પ્રભાવિત એટલે પ્રભાવિત થયેલો, પ્રસન્ન એટલે ખુશ, પ્રસ્તાવવામ એટલે પ્રસ્તાવનો, સ્વીકૃતવાન એટલે સ્વીકાર કર્યો, કરણીયા એટલે કરવો જોઈએ, આશ્ચર્યંસિત એટલે આશ્ચર્યમાં પામેલો, નવાઈ પામેલો, મનસી એટલે મનમાં, અપ્રકટમ પ્રગટ કર્યો નહીં, સંન્યાસી જન્મ સંન્યાસી લોકો, પરિધાન એટલે પહેરે છે, અજાનમ નહીં જાણતો, પાછો સારસ કહેવા માગે છે કે જ્યારે અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા ત્યારે 200 વર્ષ શાસન થયું. મહાત્મા ગાંધીજીએ આ દેશમાંથી સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી અંગ્રેજોને હાંકી કાઢવા માટે. ત્યારે તેમની શરૂઆતનો બધો જ વહીવટ અમદાવાદના સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. તે સમયે તેમનું કામ જોઈ પ્રસન્ન કે ખુશ થયેલા એક સંન્યાસી, જે સંન્યાસીનું નામ છે સ્વામી સત્યદેવ, એ સત્યદેવની તેમની સાથે મુલાકાત થઈ
એ આશ્રમમાં ગયા અને આ કામથી ખૂબ પ્રભાવિત અને ખુશ થયા. મહાત્મા ગાંધીજીની સાથે કામ કરવા માટે પોતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મહાત્મા ગાંધીજીએ કીધું આપનો આ આશ્રમ છે, આપ પધારો. ત્યારે મહાત્મા ગાંધીજીએ એમને સૂચન કર્યું કે આપ પહેલાં સંન્યાસી છો એ સ્વીકાર્ય છે. હું એવું મારો કહેવાનો ઈરાદો નથી કે આપ સંન્યાસનો ત્યાગ કરો, માત્ર આપ સંન્યાસીના ભગવા કપડાં પહેરેલ છે તેનો ત્યાગ કરો, એવું તેમનું કહેવાનું હતું. એ કહેવાનું સાંભળી અમુક સમય પછી એમના મનમાં ગુસ્સો થયો સ્વામી સત્યદેવને. પછી સત્ય સમજાયું અને તેનો ત્યાગ કરી મહાત્મા ગાંધીજીની સાથે આ દેશની સેવા કાર્યમાં કામમાં લાગી ગયા. આભાર. અહીં આપણે પૂરો કરીએ છીએ.